સમલાયા પાસે મિની નદીમાં કેમિકલ છોડાયાનો આરોપ લાગ્યો છે। નદીમાં સફેદ ફીણ અને લાલ રંગનું પાણી દેખાતા ચકચાર મચી જવા પામ્યો છે। કેનાલથી માછલીઓના મોતનો પણ સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે। ખેતી અને પશુધનને નુકસાનની ભીતિથી ખેડૂતો સતત ચિંતિત જોવા મળી રહ્યા છે। જીપીસીબી અને તંત્રની ઉદાસીનતાના કારણે ગ્રામજનોમાં રોષની લાગણી, જવાબદારોની સામે કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે। નદીના પાણીના નમૂનાની તાત્કાલિક તપાસની પણ માંગ, સમયસર જો કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી। આજરોજ અમે આ મિની નદી જે અમારા ગામમાંથી જૂના સમલા ગામથી નીકળે છે ત્યાં સ્થળ તપાસ કરતા ખબર પડી કે નદીની અંદર પાણીમાં લાલ થયેલું છે અને પાણીની અંદર જીવજંતુઓ પણ મરી ગયેલા છે। માછલી મરેલી દેખાઈ રહી છે। એવી ઘણી બધી માછલીઓ આ વરસાદમાં તણાઈ પણ ગઈ છે। આગળ અમને એવું લાગી રહ્યું છે કે અમારા આજુબાજુ જે કેમિકલ કંપનીઓ આવી રહી છે એ કંપનીઓ દ્વારા પાણી છોડી રહ્યા હોય એવું ધ્યાને શંકા અમારી થઈ રહી છે। અમારી રજૂઆત જીપીસીબીના લાગતા વળગતા અધિકારીઓને મૌખિક ઘણી બધી વાર જણાયેલી છે, પણ એની અત્યાર સુધી કોઈ એવા શિક્ષાત્મક પગલાં લેવામાં નથી આવ્યા।